सपनों को बस्ते में रख कर चले हम, उम्मीदों के पथ पर घर से चले हम। सपनों को बस्ते में रख कर चले हम, उम्मीदों के पथ पर घर से चले हम। स्कूल 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 चले हम, स्कूल स्कूल। तू शान है, मेरा मान है, सम्मान है, तेरी धूल ही पहचान है, तेरी आन पे जा कुर्बान है, तेरी आन पे जा कुर्बान है। અભિભાવકો તેમજ વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. આપણે તહેવારો તો ઘણા ઉજવીએ છીએ, પણ રાષ્ટ્રીય તહેવાર એમાંના ઘણા ગાંઠા એક બે જ છે, જેમાંથી આજનો પ્રજાસત્તાક દિવસ એ લોકશાહીના હક માટેનો એક મહત્વપૂર્ણ પર્વ છે. તો આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વર્ષો પછી આજે અહીં આ સ્કૂલમાં આવીને જ્યાં મેં મારા બાળપણના અમુક સમય વિતાવ્યો છે, હું ખૂબ જ ધન્યતાની લાગણી અનુભવી રહી છું. રાષ્ટ્રધ્વજને ફરકાવવાની જવાબદારી એ બહુ મોટી જવાબદારી છે અને એ મને સોંપવામાં આવી. એ માટે હું ખૂબ ખૂબ આભારી છું શાળા પરિવારની. નાના મોઢે મોટી વાત તો શું કરું, પણ હું એટલું કહીશ કે રાષ્ટ્રધ્વજના આ જે 3 રંગો છે, આપણે કાયમ સ્કૂલમાં ભણતા આવ્યા છીએ, વાંચીએ છીએ, આપણને ખબર છે કે એ 3 રંગો અલગ અલગ સંદેશના સૂચક છે. જેમ કે કેસરી રંગ શૌર્ય અને વીરતા અને બલિદાન અને ત્યાગનો સૂચક છે. એવી જ રીતે સફેદ રંગ એ શાંતિનો સૂચક છે અને લીલો રંગ એ હરિયાળી, સમૃદ્ધિ, ખુશહાલીનું સૂચક છે. તો હું મારા દૃષ્ટિકોણથી જોઉં તો મને અહીં ઉપસ્થિત શિક્ષકોમાં, અહીંના ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં એ 3 રંગોને હું જોઈ શકું છું. જેમ કે શિક્ષકોની જે કર્મઠતા છે, તેઓ આ શાળામાં જોડાયા ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ અવિરતપણે, અનવરતપણે જે પોતાનું યોગદાન આપે છે, વિદ્યાર્થીઓને તૈયાર કરે છે, એ એમના ત્યાગ અને સમર્પણનું પ્રતીક છે. અને શ્વેત રંગ જે નાના ભૂલકાઓમાં મને દેખાઈ રહ્યો છે, જેઓ પોતાની મહેનતથી પરિશ્રમ કરીને આગળ વધે છે, સારા ભવિષ્યના સપના જુએ છે, તો કહી શકાય કે શ્વેત રંગ એમની અંદર જોઈ શકું છું. અને લીલો રંગ જે છે, જે હરિયાળીનું, સમૃદ્ધિનું પ્રતીક છે, એ આપણા ગામના વરિષ્ઠ લોકો જેવા કે કિશોરભાઈ સોલંકી, જેઓ સ્કૂલને દાન આપીને, પોતાનું યોગદાન આપીને, પોતાની સફળતા અને પોતાની સમૃદ્ધિનો નાનો એવો અંશ પણ સ્કૂલમાં આપીને તેને આગળ વધારવામાં, તેને સહયોગ કરવામાં મદદરૂપ થાય છે. અને જે ચક્ર છે એ આ 3ને સાથે લઈને આગળ વધતા રહેવાનું પ્રગતિનું સૂચક છે. એટલે મેં મારી રીતે રાષ્ટ્રધ્વજને એ રીતે જોઈ શકું છું. બસ બીજું તો હું કંઈ નહીં કહું. થેન્ક યુ સો મચ મને આજે સન્માન આપ્યું એ માટે. આપ સૌને ફરી પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। देखा तेनू पहली पहली बार वे, होने लगा दिल बेकरार वे। रब्बा मैनू की हो गया, दिल जानिए मैं तेरा ही हो गया, हो तेरे। લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણા આ કાર્યક્રમને આપણે સૌપ્રથમ મહેમાનશ્રીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂકીશું। તો આચાર્ય સાહેબ સાથે મહેમાનશ્રીઓને વિનંતી કે સ્ટેજ પર આવી અને દીપ પ્રાગટ્ય કરી આપણા કાર્યક્રમને ખુલ્લો મૂકશે। દીપકભાઈ મહેમાનશ્રીઓને લઈ અને દીપ પ્રાગટ્ય કરાવશે। શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે। કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો પરમાત્માને યાદ કરવા સૌપ્રથમ દીપ પ્રગટાવી કાર્યક્રમને આગળ ખુલ્લો મૂકવામાં આવે છે। તો અત્રે મહેમાનશ્રીઓના હસ્તે આપણે દીપ પ્રાગટ્ય કરી આજના કાર્યક્રમને ખુલ્લો મૂકીશું। આપણે જોરદાર તાળીઓથી વધાવતા રહીશું। અંધકારથી અજવાળા તરફ લઈ જતો પ્રકાશ એટલે દીપ। આપણે તાળીઓથી વધાવતા રહીશું। આજ પાણીની પરબના જે ઉદ્ઘાટનના આપણે તાજના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ એનું સૌપ્રથમ કાર્ય એટલે દીપ પ્રાગટ્ય જે અત્યારે આપણી સમક્ષ થઈ રહ્યું છે। આપણે જોરદાર તાળીઓથી એને વધાવતા રહીશું। માં શારદાને વિનંતી કરીએ કે અમારા આજના કાર્યક્રમને સંપૂર્ણ અને નિર્વિઘ્ને પૂર્ણ કરે।
નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર બોલે નમઃ વિઘ્નેશ્વરાય શિવ વિઘ્નેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય જટાધરાય શિવ જટાધરાય હર હર બોલે નમઃ શિવાય ખૂબ ખૂબ આભાર બાળકોનો. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા આદર સત્કારની આખી જાજમ પાથરી છે. આદર સત્કારની આખી જાજમ પાથરી છે. આવ્યા તમે અમારા આંગણે તો અતિથિ દેવો ભવની રસમ અમે આદરી છે. તો આજના આ કાર્યક્રમને આગળ વધારતા આચાર્ય શ્રી દીપકભાઈને વિનંતી કરીએ કે શાબ્દિક સ્વાગત કરી આપણા કાર્યક્રમને આગળ વધારશે. આચાર્ય શ્રી દીપકભાઈ. હલો. આજના આપણી કોટ કુમાર શાળા ખાતે ખૂબ જ પવિત્ર અને ખૂબ ભગીરથ કાર્ય એવું પાણીની પરબનું આપણે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે એવા પ્રસંગે આપણી વચ્ચે આપણી પાણીના પરબના દાતાશ્રીઓ, એમનો પરિવાર, એમાં એવા આદરણીય શ્રી પૂંજાભાઈ નાથાભાઈ સોલંકી કે જેઓ કન્યા શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. તો આજના પવિત્ર દિને હું સૌપ્રથમ પૂજાભાઈ નાથાભાઈ આદરણીય સાહેબશ્રીનું હું હૃદયથી શાળા પરિવાર વતી એમનું સ્વાગત કરું છું. જોરદાર તાળી પાડી આપણે સૌ એમનું સ્વાગત કરીશું. સાથે સાથે એમના બે પુત્રો, એમાં સૌથી મોટા પુત્ર શ્રી હરેશભાઈ ડોક્ટર સાહેબ છે, આજે આપણી વચ્ચે પધાર્યા છે, તો એમનું પણ હું સ્વાગત કરું છું. અને આપણને જે અમૂલ્ય ભેટ મળી છે પાણીની પરબમાં, એમાં આર્થિક આપણને લાભ તો ખરો, પણ જેમાં એમનું માર્ગદર્શન, પ્રેરણા સતત આપણને મળ્યું છે. અને એની પાછળ જે એમની મુખ્ય ભૂમિકા છે એવા કિશોરભાઈ પૂજાભાઈ સોલંકી સાહેબ છે આપણી વચ્ચે, તો એમનું પણ શાળા પરિવાર વતી સ્વાગત કરું છું. આપણે સૌ જોરદાર તાળી પાડી એમનું પણ અહીં સ્વાગત કરીશું. સાથે સાથે મંજુબેન પૂજાભાઈ સોલંકી જે કિશોરભાઈના માતૃશ્રી છે, તો એમને પણ મારા જય શ્રી કૃષ્ણ અને એમને પણ હું સ્વાગત કરું છું. કિશોરભાઈ સાહેબના ધર્મપત્ની શ્રી રાજેશ્વરીબેન સોલંકી અને એમના પુત્ર હર્ષભાઈ, એમનું આજના દિને હું હૃદયથી સ્વાગત કરું છું. આપણી વચ્ચે ડોક્ટર કલાવતીબેન, શ્રી ઉમેશભાઈ સોલંકી સાહેબ, નિરંજનભાઈ પટેલ, પ્રાચીબેન પટેલ પણ ઉપસ્થિત છે, તો એમને પણ હું હૃદય પરિવાર શાળા પરિવાર વતી હૃદયથી સ્વાગત કરું છું. સાથે સાથે આપણી શાળાને સતત હૂંફ આપતા એવા આપણા સૌના રાવજી દાદા તરીકે ઓળખાતા અને રાવજી દાદાનું પણ હું સ્વાગત કરું છું. અને
આજે મંચસ્થ શ્રી વાળા સાહેબ જે હાઈસ્કૂલમાં ક્લાર્ક તરીકે હતા અને આજે આપણા મહેમાન તરીકે પધાર્યા છે, તો એમનું પણ હું હૃદયથી સ્વાગત કરું છું. સાથે સાથે આજના કાર્યક્રમમાં સહભાગી થવા આપણી વચ્ચે સૌ જે આપણા આમંત્રણને માન આપીને ગામ લોકો પધાર્યા છે, તો એમને પણ હું હાર્દિક સ્વાગત કરું છું. અને ખાસ જેમણે સતત પાણીની પરબની દેખરેખ રાખી છે એવા ભાનુભાઈ, એમનું હું જાતે તાલી પાડીને સ્વાગત કરું છું. સૌ ફરીથી હૃદયથી સ્વાગત છે. વાલીગઢમાંથી છાયાબેન, રેશમાબેન, હર્ષિતાબેન પણ પધાર્યા છે, એમનું પણ હું હૃદયથી સ્વાગત કરું છું. બેસો. આજનો દિન છે, આમ તો પાણીની પરબ તો અમે વાપરવાનું શરૂ કર્યું હતું, માફ કરશો, બીજો કોઈ વિકલ્પ નતો, પણ આજનો દિન છે એ હું એવું માનું છું કે કોટ કુમાર શાળાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. કારણ કે આટલી મોટી ભેટ જો કોઈ શરૂઆત કરી હોય તો માન્ય પૂજાભાઈ સાહેબ અને કિશોરભાઈ સાહેબ એમને શ્રી ડૉક્ટર સાહેબે આપણને આપી છે, તો ફરીથી ખૂબ જ હૃદયથી અંતરથી એમનો સ્વાગત કરું છું. અને આજના સૌને આજના મારા જય શ્રી કૃષ્ણ, વંદે માતરમ, જય હિન્દ. આભાર સાહેબ શ્રીનો. મહેમાન તો ઘણા આવ્યા છે. કહેવું હોય તો કહેવાય કે આજ તમારા અહીં પગલા થયા ને ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. આજ તમારા અહીં પગલા થયા ને ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે બધી ડાળીઓ એ ગરદન ને ફૂલોની એ નીચી નજર થઈ ગઈ છે. આપણી સતત શાળાઓને સતત શૈક્ષણિક માર્ગદર્શન આપતા સીઆરસી કોઓર્ડિનેટર શ્રી ભરતભાઈ સાહેબ પધાર્યા છે, તો સરસ મારું ધ્યાન નહોતું, તો એમનું પણ હું આજના દિને સ્વાગત કરું છું. મમતાની મૂર્તિ છો તમે, વાહલનો દરિયો છો તમે, ખુશ નસીબ છીએ કારણ અમારા આજના મહેમાન છો તમે. શાબ્દિક સ્વાગત થઈ ગયા. હવે પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી સ્વાગત કરવાનો સમય છે. શાળાના નીતિ નિયમ મુજબ અમારે પણ સન્માનિત કરવા પડે, તો માનનીય પૂંજાભાઈ સોલંકી સાહેબને વિનંતી કરીએ કે આચાર્ય સાહેબ એમનું સન્માન કરશે, તો પોતાના સ્થાને ઊભા થશે અને આચાર્ય શ્રી અને મહેશભાઈ એમને સન્માનિત કરશે. આપણે જોરદાર તાલીઓથી વધાવતા રહીશું. ત્યારબાદ કિશોરભાઈ કે જે આપણા ટાંકીના દાતા છે, તેમનું પણ અત્રે અહીંયા આચાર્ય શ્રી સાથે સીઆરસી ભરતભાઈ અને આપણી શાળાના શિક્ષક શ્રી ભરતભાઈ સન્માનિત કરશે. કે જેઓ આપણા પાણીના દાતા છે એવા કિશોરભાઈ અત્રે આપણી સમક્ષ છે, તો શાળા પરિવાર ફૂલ અને ફૂલની પાંખડીથી તેમનું સન્માન કરવા જઈ રહી છે. આપણે જોરદાર તાલીઓથી વધાવતા રહીશું. વડીલના આશીર્વાદ લઈ સન્માન સ્વીકારે છે કિશોરભાઈ. ત્યારબાદ ડોક્ટર હરેશભાઈ જે કિશોરભાઈના ભાઈ છે, તેઓ પણ અત્રે અહીં ઉપસ્થિત છે, તો તેમનું પણ અત્રે આપણે અહીંયા સન્માન કરીશું. વિનેશભાઈ સાહેબને વિનંતી કે તેમને સન્માનિત કરશે. આપણે તાલીઓ અટકવી ના જોઈએ. ત્યારબાદ ઉમેદભાઈ તેમના કાકા છે, જે પણ અત્રે ઉપસ્થિત છે, તો શિક્ષક શ્રી સૈયદભાઈને વિનંતી કરીએ કે તેમને સન્માનિત કરશે. તાલીઓ આપણી ચાલુ રહેવી જોઈએ.
ત્યારબાદ હર્ષ જે કિશોરભાઈનો સુપુત્ર છે તે પણ અત્યારે ઉપસ્થિત છે. આપણે તુષારભાઈને વિનંતી કરીએ કે તેમને સન્માનિત કરશે. ત્યારબાદ મંજીબેન જે કિશોરભાઈના માતા છે તેમને પણ અત્યારે આપણે અહીં સન્માનિત કરવાના છે. ચેતનાબેનને વિનંતી કરીએ કે તેમને સન્માનિત કરશે. આપણે જોરદાર તાલીઓથી વધાવી લઈશું. જે મંજીબેન કિશોરભાઈના માતા છે તેમને પણ અત્યારે આપણે અહીં સન્માનિત કરીએ છીએ. ત્યારબાદ રાજેશ્વરીબેન જે કિશોરભાઈના પત્ની છે તેમને પણ આપણે અહીં સન્માનિત કરીએ છીએ. પ્રિયાબેનને વિનંતી કરીએ કે તેમને સન્માનિત કરશે. આપણે જોરદાર તાલીઓ ચાલુ જ રાખીશું, તાલીઓથી વધાવતા રહીશું. ત્યારબાદ કલાવતીબેન જે તેમના ભાભી છે પ્રાચીબેન પટેલ ઓફિસ એક્ઝિક્યુટિવ એમના છે તેમનું સન્માન પૂજાબેન કરશે. તો પૂજાબેનને વિનંતી કે તેમને સન્માનિત કરશે. નિરંજનભાઈ પટેલ પ્રોજેક્ટ મેનેજર છે તેમના, તો તેમને પણ આપણે વિનંતી કરી કે શાળાના આચાર્ય પ્રહલાદભાઈ સાહેબ તેમને સન્માનિત કરશે. ઓકે, શાળાના આચાર્યશ્રીને વિનંતી કરીએ કે પ્રોજેક્ટ મેનેજર નિરંજનભાઈ પટેલને સન્માનિત કરશે. ત્યારબાદ આપણા કાયમી દાતા એવા રાવજી દાદા પણ આ શુભ પ્રસંગે આપણી સમક્ષ ઉપસ્થિત છે. તો દીપકભાઈ અને વિનંતી કરીએ કે તેમને પણ સન્માનિત કરશે. રાવજી દાદા જો આપણા કાયમી દાતા છે અત્યારે આ પ્રસંગે આપણની સમક્ષ ઉપસ્થિત છે તો તેમને પણ સન્માનિત કરીશું. ગુણવંતભાઈ વાળા સાહેબ આપણે અત્યારે તેમને પણ લાલજીભાઈને વિનંતી કરીએ કે લાલજીભાઈ તેમને સન્માનિત કરશે. વાળા સાહેબ શિક્ષણની જ્યોતમાં આપણી સાથે કદમથી કદમ મિલાવતા રહે છે એવા આપણા સીઆરસી સાહેબ અત્યારે આપણી સમક્ષ ઉપસ્થિત છે. તો ભરતભાઈ સાહેબને વિનંતી કે સીઆરસી સાહેબને સન્માનિત કરશે. કહેવાય છે કે સુદામાને દેતો સંપત્તિ ને રાણીઓ રોકતી તોય, સુદામાને દેતો સંપત્તિ ને તને રાણીઓ રોકતી તોય, પણ દીકરો ખાંડીને ખવરાવે અમારો શેઠ સગાળસા હોય. તો એવા દાતા જ્યારે અત્યારે આપણી સમક્ષ ઉપસ્થિત છે ત્યારે આપણે આપણી શાળાના શિક્ષક શ્રી સૈયદભાઈને વિનંતી કરીએ કે દાનનું મહત્વ શું છે, પાણીનું મહત્વ શું છે તેની સમજ આપણને આપશે. તો આપણા શાળાના શિક્ષક શ્રી સૈયદભાઈ ભાનુભાઈને વિનંતી કે ટાંકીની ખરેખર ખૂબ જ દેખરેખ રાખી છે. તો શાળા પરિવાર આજે એમનું પણ સન્માન કરે છે, સ્ટેજ પર આવી અને એમનું સન્માન લેશે. ભાનુભાઈ સ્ટેજ પર આવશે. આપણે જોરદાર તાળીઓથી વધાવશું કે સતત આપણે પાણીની પરબની દેખરેખ રાખેલ હતી. તો એવા ભાનુભાઈ પણ અત્યારે ઉપસ્થિત છે, એમને પણ સન્માનિત કરે છે. હવે કાર્યક્રમે આગળ વધારતા સૈયદભાઈને સાંભળીએ કે દાનનું મહત્વ શું હોય છે. સૈયદભાઈ. નમસ્કાર. બહુ મોટું ભાર મારા માથે છે. કહેવાય છે કે દયા, દાન અને વીરતા એ વારસામાં મળે. ખરેખર દાન ક્યાં કરવું, કયા પ્રમાણમાં કરવું અને એ આપવામાં આવેલું દાન યોગ્ય જગ્યાએ વપરાય છે કે કેમ, એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. પણ શાળાકીય પટાંગણમાં જે કંઈ પણ દાન મળે છે અને મળતું રહેશે એનું ચોક્કસ ખૂબ સારી રીતના બાળકોના ભવિષ્ય માટે, બાળકો થકી ગામના લોકો માટે પણ એનો ઉપયોગ થતો રહેશે. હવે જ્યારે દાનની વાત કરીએ તો આપણે આપણા જે 4 યુગ
ત્રેતાયુગ, દ્વાપરયુગ, સતયુગ અને કળિયુગ, આ ચારે ચાર યુગોમાં જ્યારે કોઈ પણ મુદ્દાની વાત લેવામાં આવે ત્યારે આપણે એ સમયે જે દાન, જેમણે દાન કર્યું છે એવા દાતાઓનું નામ અવશ્ય આપણા મોઢા પર આવે. અને એમાં પણ મહાભારતની જ્યારે વાત આવે, એક બાજુ કૌરવ અને પાંડવો, એ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ ઇન્દ્રદેવને જે રીતના કર્ણ પાસેથી કવચને કુંડળ મેળવ્યા, એમાં પણ સવારે સૂર્યકાળે કર્ણ દાન આપતા. જ્યારે ઇન્દ્ર એમની પાસે દાન માંગવા માટે ગયા, એમણે સમય, સંજોગ, સ્થિતિ બધું જોઈ લીધું અને જેવા જ કર્ણ ભગવાન સૂર્યપુત્ર સૂર્યને નમસ્કાર કરીને ફ્રી થયા અને સીધા જ એમની સામે ઉપસ્થિત થયા બ્રાહ્મણ વેશે અને દાન માંગ્યું. કર્ણને ખબર હતી કે એમનું ખુદનું જે શરીરનું કવચ અને કુંડળ એમના જીવન માટે બહુ અગત્યનું હતું, એમના ભવિષ્ય માટે પણ બહુ અગત્યનું હતું. તેમ છતાં પણ એમના આગળ જે દાન લેવા આવે એને પાછું ન ટકાવતા અને એમણે દાન આપ્યું. ધીમે ધીમે જ્યારે આપણે આગળ આવીએ તો હરિશ્ચંદ્ર, રાજા હરિશ્ચંદ્ર, એમણે પણ જે દાન કર્યું. થોડા થોડા આપણે આગળ જેમ જેમ આપણી તરફ આવતા જઈએ, અત્યારના આ યુગમાં પણ બિલ ગેટ્સ, વોરેન બફેટ, અજીમ પ્રેમજી, એવા ઘણા બધા દાતાશ્રીઓ છે કે જે કંઈક ને કંઈક સમાજમાં નવીનતા માટે દાન કરતા રહ્યા છે. અને ધર્મની વાત કરીએ તો આપણા હિન્દુ ધર્મમાં માનો કે કર્ણ, ખ્રિસ્તી ધર્મની અંદર ઈસા મસીહ, એમણે પણ કીધું છે ચેરિટી બિગિન્સ એટ હોમ, એટલે કે આપણા ઘરથી શરૂઆત કરીએ. એ જ ઉક્તિને આપણા કિશોરભાઈ સાહેબે સાબિત કરી બતાવી છે કે મારે દાન કરવું છે, દાનની જરૂરત ક્યાં છે, ક્યાં એની જરૂરિયાત દેખાય છે, અને એ લક્ષ્યમાં રાખી અને આપણી શાળાને એમણે પાણીની પરબનું બાંધકામ કરી આપ્યું છે. આમ દાન એ હાથનું ભરેલું છે અને કરેલું દાન ક્યારે ફૂગત નથી જતું. એ દાનનું પરિણામ આપણને ક્યાંક ને ક્યાંક મળતું જ રહેશે. રાજા જગડુશાએ જે દાન કર્યું હતું એ સમય દુકાળ પડેલો અને એ દુકાળના સમયમાં પણ જે દાન પોતાના અનાજના કોઠાઓ પ્રજા માટે ખુલ્લા મૂકી દીધા હતા, એવા દાતાશ્રીને પણ આપણે કેમ ભૂલાય. એમ દાનનું ખૂબ અનેરું મહત્વ છે. હવે બીજો એક મુદ્દો હતો કે જળ એ જ જીવન. જળનો મુખ્ય કોઈ સ્ત્રોત હોય તો એ વરસાદ છે. અહીંયા મને કેટલા જતા સુક્તિ મૂકેલી તો મને યાદ આવે છે કે આપણા બાપ દાદા, એટલે કે મારા બાપ દાદાઓએ પાણી નદીમાં પીધું અને અમે બાપ દાદાએ નદીમાં પીધું, મારા પપ્પાએ, એટલે અમારી પેઢીના પપ્પાઓએ તળાવમાંથી પીધું અને અમે લોકો, એટલે અમે આવી ગયા અત્યારે નળેથી પીજીએ છે. અને અત્યારે જે આપણી સામે પેઢી બેસી છે એ મોટા ભાગે પ્લાસ્ટિકના બોટલમાં પીવે છે. આવનારી પેઢી પાણી ક્યાંથી લાવશે? આપણા પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે અને એ વરસાદ જમીનમાં માત્ર 0.03% જમીનના પેટાળમાં જાય છે અને એ પેટાળમાં ગયેલું પાણી આપણે વાપરીએ છીએ. આપણા પાણીનો મોટો ભાગનું પાણી વરસાદનો જ આપણે આધાર રાખીએ છીએ. એટલે આપણે પાણીનો બગાડ ન કરતા આપણને સરસ મજાની આપણા દાતાશ્રીએ પાણીની પરબ બનાવી આપી છે. તો અત્રેથી હું દાતાશ્રીને મૌખિક શાબ્દિક કહી રહ્યો છું કે અમે શક્ય છે ત્યાં સુધી પાણીનો બગાડ નહીં કરીએ. બાળકો ખૂબ સાવધાનીથી, ખૂબ સારી રીતના પાણી વાપરશે અને જ્યાં સુધી આ પાણીની પરબ આપણી રહેશે ત્યાં સુધી એનું પુણ્ય ફળ આપ શ્રીઓને અને આમાં ભાગ લેનાર દરેક શ્રીઓને દુનિયા રહેશે ત્યાં સુધી મળતું રહેશે. બસ એ જ વસ્તુ. આભાર સૈયદભાઈનો. સૈયદભાઈએ બહુ સરસ વાત કરી છે કે દાન એ શું છે. દાન માટે એક નાનો પ્રસંગ મને પણ યાદ આવે છે કે કહેવાય છે કર્ણ સોનાના દાન કરતો હતો, મરણ પથારીએ હતો અને ભગવાન શ્રી કૃષ્ણને એવું થાય છે કે આજ કર્ણની પરીક્ષા કરું અને એ કર્ણની પરીક્ષા કરવા જાય છે કે મને દાન આપ. ત્યારે કર્ણ ઊભા થવાની હાલતમાં નહોતો અને ત્યારે કર્ણ એવું કહે છે કે મારી કોઈ એવી હાલત નથી કે હું તમને દાન આપું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે તારા મોઢામાં જો હજુ સોનાના દાંત છે તું એ મને દાન કર. ભગવાનને કહે છે કે મને પથ્થર આપ તો હું એ પથ્થરથી આ દાંત તોડીને તમને આપું. ભગવાન કે તો તે દાન શેનું કર્યું?
એ ઢળાતો પથ્થર લેવા જાય છે ને પથ્થરથી દાંત તોડી અને એ સોનાના દાંતને તોડીને આપવા જાય છે, ત્યારે ભગવાન કહે છે કે આ તો તે મને એઠું આપ્યું. ભગવાન કહે છે કે આ તો તે મને એઠું આપ્યું. ત્યારે કર્ણ એવું કહે છે કે મને તીર કમાન આપો તો હું અહીંથી પાણી પ્રગટ કરું. ભગવાન કે એ તો તે મારી પાસે મજૂરી કરાવીને દાડી લઈ દી. તો એ પાછો ઢળાતો જાય છે અને તીર કમાનથી લઈ જમીનમાંથી પાણી પ્રગટ કરે છે ને એ સોનાનો દાંત એને ધોઈને દાનમાં આપે છે. કર્ણ પાસે આજીવન એ સોનાના દાન મળ્યા હતા. જ્યારે કર્ણ સ્વર્ગમાં જાય છે, બનાવ એવો બને છે કે એને જમવાનું સોનાનું મળે છે, સોનાની થાળીમાં સોનાના રોટલા ને સોનાના શાક મળે છે. ત્યારે ભગવાન એવું કહે છે કે આ તારે જમવાનું તને મળી ગયું, તું જમ. એટલે એ કર્ણ એવું કહે છે કે હું કઈ રીતના આ સોનું જમી શકું? તો તે તો આજીવન સોનાના દાન કર્યા છે, પણ એક દિવસ એક ભિખારી તારા પાદરે આવ્યો હતો ને તેને એને એવું કહ્યું હતું કે મારે જમવું છે, તો સોનાનું દાન ન આપતા તેને એક આંગળી ચીંધી હતી કે જા પેલી બાજુ જમવાનું ચાલુ છે, તારા પહેલી આંગળી તારા મોઢામાં મૂક, આજની તારી ભૂખ પૂર્ણ થશે. પણ ત્યારે કર્ણ એવું કહે છે કે આજ દી સુધી મેં સોનાના દાન કર્યા, પણ હવે મારે અન્ન દાન કરવા છે, મને કંઈક રસ્તો આપો. ત્યારે ભગવાન એવું કહે છે કે જા પૃથ્વી પર શેઠ સગાઈશા નામે તારો જન્મ થશે અને શેઠ સગાઈશા તરીકે તું જગતમાં પૂજાઈશ અને ત્યાં તું ભોજનના દાન કરજે. તો એ કર્ણ શેઠ સગાઈશાના રૂપે અવતરે છે અને પછી જીવે ત્યાં સુધી ભોજનના દાન કરે છે ને ભોજન ખવડાવીને ખાવાની એની ટેક રાખે છે. તો દાન હંમેશા ભોજન હોય કે પાણીનું હોય, શિક્ષણનું હોય, દાન એ દાન છે. દાનનું મહત્વ અનેરું હોય છે. ભગવાન પણ એ દાનને માનતો આવ્યો છે. તો આપણે તો પૃથ્વી પરના માણસો છીએ. દાનથી જગત ચાલે છે, જગત ચાલતું રહેવાનું અને જગત ચાલતું રહ્યું છે. હવે આપણા કાર્યક્રમને આગળ વધારતા આપણે કલ્પેશભાઈ, જેમને આ પરબ નિર્માણનું કાર્ય કરેલ છે, એવા કલ્પેશભાઈને વિનંતી કે સ્ટેજ પર આવી જશે. કલ્પેશભાઈ, જેમણે આ પરબ સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં સિંહ ફાળો આપેલ છે, એવા કલ્પેશભાઈ, એમનું સન્માન દીપકભાઈ કરશે. આપણે જોરદાર તાલીઓથી વધાવી લઈશું. હવે કાર્યક્રમને આગળ વધારતા કહેવાય છે કે ન હથિયારથી મળે ન અધિકારથી મળે, દિલમાં જગ્યા તો માત્ર લાગણીના વ્યવહારથી મળે. આ સાહેબને અત્યારે આપણે જે આ પરબનું દાન કર્યું છે એમને શાળા પરિવાર વતી એક પ્રમાણપત્ર આપવામાં આવે છે, જેનું વાંચન હું કરું છું. ત્યારબાદ શાળા પરિવાર તેમને પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરશે. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત પે સેન્ટર કોટકુમાર શાળા, દાતા શ્રી કિશોરચંદ્ર પૂંજાભાઈ સોલંકી. પે સેન્ટર કોટકુમાર શાળા પરિવાર દાતાશ્રી તરીકે આપનું સન્માન કરતા શાળા અને ગામ ગૌરવ અનુભવે છે. જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ અતિ સુંદર છે. જન્મભૂમિનું ગૌરવ વધારવાની સાથે આપે શાળાના બાળકોને જરૂરિયાતને ધ્યાનમાં રાખી શાળાના બાળકો માટે પાણીની પરબ બનાવી આપી એક સુંદર ભેટ આપી છે. આપની આ ભાવનાનું શાળા અંતઃકરણપૂર્વક સ્વાગત કરે છે. આપના ક્ષેત્રમાં નિષ્ઠા અને પ્રામાણિકતાપૂર્વક સફળતાના શિખર સર કરો તેવી શુભેચ્છા સહ પ્રશસ્તિપત્ર અર્પણ કરીએ છીએ. આજનો દિવસ આપના માટે, આપના પરિવાર માટે તેમજ અમે સૌ ગ્રામજનો માટે ખૂબ જ આનંદનો દિવસ છે. આપ હજુ પણ અભ્યાસમાં વધુ પ્રગતિ કરો તેવી શુભકામના. આપ ગામના ગ્રામજનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છો. ભવિષ્યમાં આવી જ દાનની સરવાણી વહેતી રહે તેવી શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવીએ છીએ. શાળા પરિવાર, તો આચાર્ય શ્રી દીપકભાઈને વિનંતી કે શાળા પરિવાર સાથે સ્ટેજ પર આવી કિશોરભાઈને પ્રમાણપત્ર આપી એમને સન્માનિત કરશે. શાળા પરિવાર તમામ સ્ટેજ પર આવી જશે અને કિશોરભાઈને સન્માનપત્ર આપી સન્માનિત કરશે અને આપણે સૌ જોરદાર તાલીઓથી વધાવતા રહીશું.
શાળા પરિવાર તમામ સ્ટેજ પર આવી જશે. આગળ લઈને પૂંજાભાઈ અને હરેશભાઈ, કિશોરભાઈ, વાંધો નહીં, અડધા ઓલી બાજુ જતા. ભરતભાઈ CRC ને પણ વિનંતી કે સ્ટેજ પર આવી જશે. ભરતભાઈ સાહેબ, આપણે જોરદાર તાલીઓથી વધાવશું કે આ પાણીની પરબનું લોકાર્પણ અને લોકાર્પણ નિમિત્તે આજે આપણે એમને પ્રમાણપત્ર આપવા જઈ રહ્યા છીએ. શાળા પરિવાર તેમનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માને છે. આભાર સર્વેનો. તોડ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય. તોડ ઢેફાન પાણા હોય ને ભીતે ભીતે છાણા હોય. ટાણા એવા ગાણા હોય અને મળવા જેવા માણા હોય. કિશોરભાઈ હજુ હમણાં જ અમારો પરિચય થયો, પણ ખરેખર મળવા જેવા માણા છે અને એમને સાંભળવા પણ એક લાવો છે. તો આપણે આજે કિશોરભાઈને આ પરબ આપી એની આખી જે એમની વ્યૂહરચના, એમના મગજના વિચારો આપણી સમક્ષ રજૂ કરશે. તો સાંભળીએ કિશોરભાઈને. કિશોરભાઈ પ્રસંગ અનુરૂપ પોતાના વિચાર આપણી સમક્ષ રજૂ કરશે. તો સાંભળીએ આપણે કિશોરભાઈને. ચલો આપણે એક જયકારો બોલાવ્યો છે. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ. આ નારો એટલા માટે બોલાય કે તમે બધા જાગો છો ખબર પડે. જાગો છો ને? જોરદાર, थैंक यू. अभी कहा जाता है, एक माफी चाहता हूं कि जब भी मैं कहीं कुछ बोलता हूं या कोई स्पीच लेता हूं, वो सिर्फ मैं गुजराती में नहीं बोल पाता हूं. तो आप सबसे माफी चाहता हूं कि मैं जो भी बोलूंगा सब हिंदी में बोलूंगा. कोशिश ऐसे करूंगा कि आपको सब कुछ समझ में आए. थैंक यू. शुरुआत कभी कुछ भी करते हैं, चाहे कोई काम हो, चाहे कोई प्रोजेक्ट्स हो या चाहे कोई एक्टिविटीज हो, तो सबसे पहले इनको याद किया जाता है जिनको कभी भूलना नहीं है. वो कौन है? वो भूलना नहीं है. हमारे कुल मालिक परमात्मा है, वो हमारे भगवान है. आप जिस जिसको मानते हो, माता जी, शिव, कृष्ण, जो भी हो, तो मेरी आप सबसे प्रार्थना है कि हम 2 मिनट मालिक का नाम लेते हैं, फिर आगे शुरुआत करते हैं. नमस्कार जी. अब ये दीपक भाई, मनोज भाई, सैयद भाई, ये सब ने जो बोला ऐसा बोलना मेरे को नहीं आता है. फिर भी सभी बच्चे बोलका सब आप सभी का मैं अभिवादन करता हूं और जितने भी मेरे से बड़े हैं वो सभी के चरणों में मैं नमस्कार करता हूं. अभी सैयद भाई ने बताया कि डोनेशन दान क्या है. अभी डोनेशन की प्रेरणा मुझे कैसे मिली उसकी मैं एक व्याख्या सुनाता हूं सबको. कि जब भी मैं यहाँ पे स्कूल में आया करता था, अभी दीपक भाई कहाँ गए? दीपक भाई है मेरे सामने होने चाहिए. दीपक भाई તમે અમે आई जाओ, मार्केट में बोलता था. दीपक भाई भी एक ऐसा प्रतित्व है कि आप सोचो ही मत.
जब भी मैं यहाँ पर आया करता था, करीबन दीपक भाई को यहाँ पे आए हुए 12 साल हो गए, 12 साल से दीपक भाई है यहाँ पे। उन्होंने हर साल मेरे को यहाँ पे इनविटेशन दिया कि जब भी 26 जनवरी होती है, 15 अगस्त होती है, लेकिन मैक्सिमम उनका जो फंक्शंस होता है वो 26 जनवरी में होता है। तो उन्होंने जब भी दिया इनविटेशन, लेकिन मैं आ नहीं पा रहा था। मैं अपनी पर्सनल रीजन की वजह से मैं अहमदाबाद में नहीं होता था। जनवरी में मैं अहमदाबाद में नहीं होता हूँ, तो मैं नहीं आ पाता था। अभी इस बार मैं 2024 में पहली बार अहमदाबाद में हूँ, करीबन लास्ट 15 साल के बाद। तो यहाँ पर आया, मिला, और जब भी मैं स्कूल में आता हूँ तो एक अलग सी फीलिंग्स आती है, एक अलग सा महसूस होता है, अलग सी प्रेरणा मिलती है। वो क्या है, अभी सिर्फ दीपक भाई के साथ सिर्फ दीपक भाई नहीं है, उनका आप स्टाफ देखो, उनकी कोऑर्डिनेशन देखो, उनका संकलन देखो, उनका काम करने का तरीका देखो, ये स्कूल देखो, तो आप देखते ही रह जाओ। इनकी जो एक्टिविटीज है वो देख के बहुत खूब मजा आता है, इतनी फीलिंग्स जागती है। देखो कोई भी 3.5 लाख 4 लाख का डोनेशन करता है तो इतना देखता है कि सही जगह जा रहा है या नहीं जा रहा, जो सैयद भाई ने बताया। बाकी मैं यहाँ पे जब उनको मिलने के लिए आया 15 जनवरी को, तो मैं 21,000 देने आया था इधर कि भाई दीपक भाई हर बार बुलाते हैं तो 21,000 दिन दे देते हैं। तो मैं उनको 21,000 देने आया था, लेकिन उनके बजाय उनको देख के, उनका सारा कुछ एटमॉस्फेयर देख के, स्कूल की एक्टिविटी, आप स्कूल की जो आप देखो डेवलपमेंट देखो, तो स्कूल का विकास इतना अच्छा है, उनका स्टाफ है, उनका भी इतना हार्डवर्क है कि आप बात मत पूछो। और ये सब आप सब बच्चे, आप बच्चे जरूर सुनना, मेरी जो आज जो भी बोलना है वो आप बच्चों के लिए ही मैं बोल रहा हूँ। तो आप बच्चे सब खुद भाग्यशाली हो कि आपको ऐसा प्रिंसिपल मिला है और आपको ये सारा स्टाफ मिला है। तो बहुत बहुत धन्यवाद इन स्टाफ का और दीपक भाई का, तो जिनसे मुझे ये प्रेरणा मिली। बाकी डोनेशन की जगह बहुत होती है, गांव में भी चाहूँ तो मैं चौकड़ी पे भी पर्व बना सकता था, लेकिन मुझे ऐसा लगा नहीं, यहाँ पर जरूरत है। तो मैं 21 की जगह सीधा दीपक भाई मेरे को 4.5 पे ले आए। खूब खूब धन्यवाद दीपक भाई और आपका पूरा स्टाफ का। दीपक भाई की मैं हार्ड वर्किंग की बात करूं तो दीपक भाई आपको ऐसा तो नहीं, घर पे जाके झगड़ा तो नहीं होता ना, नहीं होता ना, इतना क्रेजी है बंदा, क्रेजी बोलते हैं ना। मेरे स्टाफ में एक इंजीनियर निरंजन हुआ है, वो भी इतना क्रेजी है सत्ताम के लिए। मेरी कंपनी का नाम सत्ताम मेडिकल्स है, तो कभी मुझे बोलना पड़ता है भाई रहने दो, अभी बाद में कर लेना। वो भी एक क्रेजी पर्सन है। ये दीपक भाई भी ये स्कूल के लिए कैसे क्रेजी पर्सन है कि उनको ऐसा लगता है मैं स्कूल के लिए क्या करूं। तो वो सब है, क्रेजी का मतलब है गुजराती में जनून, जो सैयद भाई को ऐसा लगा कि भाई क्रेजी का गुजराती बोलना पड़ेगा, इसलिए वो मेरे को बताने आए भाई क्रेजी का मतलब है जनून। तो वो उनमें वो जनून है। ये क्यों है जनून? तो उनको एक गांव के प्रति, अपने गांव के प्रति वो फीलिंग्स है, वो भावना है, वो आप सब बच्चों के लिए है। तो आप सब बच्चों से मेरी विनती है कि ये चीज आप याद रखना और ये चीज आपको पूरे आगे तक लेके जानी है। बहुत बहुत धन्यवाद दीपक भाई, जो आप ये कर रहे हो और आपका जो स्टाफ है उसके लिए। अभी जो सैयद भाई ने जो डोनेशन की बात जो बताई, भाई को बोर तो नहीं हो रहा है ना, कंटाव नहीं आता ना? वेरी गुड वेरी गुड वेरी गुड, जागो है बताए। डोनेशन का जो ओपिनियन है, मतलब दाननो अभिप्राय गुजराती में कहवाय, वो मेरी नजर में क्या है, देखो डोनेशन है ना, वो ऐसी चीज है कि एक हाथ से दो तो दूसरे हाथ को पता नहीं चलना चाहिए, उसे डोनेशन कहते हैं। लेकिन ये क्या हुआ, अभी आज मैं थोड़ा नर्वस जरूर हूं क्योंकि ये चीज मेरे को पसंद नहीं है। क्यों पसंद नहीं है? मैंने दीपक भाई ने जब ये परब बन गई तो उन्होंने मेरे को एक फोन किया, किशोर भाई एक तख्ती बना के भेजो। दीपक भाई क्या है? दीपक भाई ने मेरे को बोला एक तख्ती बना के भेजो। तख्ती में उन्होंने मेरे को ड्राफ्टिंग भी करके भेजा कि भाई ऐसा ऐसा लखान होना चाहिए। किशोर भाई चंद्र भाई पुंजा भाई तरफ थी पाणी परब, એમના પિતાશ્રી તરફથી પાણી પરબ ભેટ આપવામાં આવે છે। दीपक भाई बराबर ने? दीपक भाई बराबर ने? फिर मैंने उनको एक बड़ा सुनने लायक है, फिर मैंने जनरल बुक एक आती है कर्मणो सिद्धांत, शायद आपने पढ़ी हो, नहीं पढ़ी हो तो दीपक भाई को मैंने पीडीएफ भेजी है। वो पीडीएफ आपके स्टाफ में जरूर भेजो दीपक भाई, और सभी शिक्षक को पढ़ने के लिए बोलो कि वो अच्छी तरह से पढ़े। बहुत अच्छी बुक है, वो जनरल बुक है, जिसे किसी धर्म से, किसी संप्रदाय से, किसी संस्कृत से लेना देना नहीं है, लेकिन जीवन में इतने उपयोगी है कि आपको किस तरह के कर्म आप करते हो और इसका क्या फल मिलता है, सही या गलत, वो चीज मैंने उनको भेजी हुई है। फिर दीपक भाई ने ऐसा बोला, किशोर भाई ये सब मैं नहीं जानता, मेरे को तो ये चाहिए। फिर मेरे को मजबूरन ये तख्ती भी बना के भेजनी पड़ी
और ये इनॉग्रेशन भी रखना पड़ा। बाकी इनॉग्रेशन भी मैंने मना किया, भाई मुझे इनॉग्रेशन भी नहीं चाहिए। सैयद भाई ने एक चीज और बताई, भाई कर्म का फल मिलता है। वो मुझे भी पता है कि कर्म जो भी करते हैं उनका फल जरूर मिलता है, लेकिन हमें करना ऐसा चाहिए कि हमें उसको फल की आशा नहीं रखनी है। लेकिन मालिक है, परमात्मा है, भगवान है, वो कोई भी अच्छे कर्म का, अच्छे डोनेशन का कभी बाकी रखता है? सैयद भाई रखे ना रखे। तो मेरी नजर में डोनेशन की ये व्याख्या है, लेकिन फिर भी आज हम कर रहे हैं। डोनेशन ऐसा ही होना चाहिए। दूसरी मैं एक बात बताऊं, बच्चों जरा अच्छी तरह से सुनना, और यहां पे जो बैठे हो सबको भी विनती कराऊं ध्यान से सुनना। डोनेशन को एक तरफ से देखे तो पैसे की तरह से, इनकम की तरह से देखे, और दूसरे समय की तरह से देखे तो एक दिन का होता है 24 घंटा। दीपक भाई, एक दिवस ना 24 कलाक, और हमारे मंथली इनकम, हमारा महीनाનો પગાર એ 100%, એ બંનેમાંથી 10% જીવનમાં ડોનેશન હોવું જોઈએ। 24 घंटे में से 2 घंटा 40 मिनट आपका समय सेवा में जाना चाहिए। कहीं ना कहीं आपको भक्ति करनी चाहिए। और एक महीने का पगार जो मैं बोला, समझो कि आपका पगार 1000 रुपया है, तो 10% कितना हुआ? 100 रुपया। अभी समझो कि आपका 900 रुपया आपका यूज हो गया, 100 रुपया आपका प्रॉफिट है, तो इसके अंदर भी 10%, तब जाके आपका 10 रुपया बनता है। तो वो 10 रुपया आपका हर महीने सेवा में जाना ही चाहिए। ये एग्जाम्पल है, फिर आपको किस तरह से लेना है वो आपको जानना है। लेकिन जीवन का आपका 10% हिस्सा जो है वो आपका नहीं, आपको दूसरे के लिए जाना चाहिए। ये चीज आपको जरूर मेरे हिसाब से याद रखनी चाहिए, तभी आप जीवन में अपनी जो एम्स है, इसके अलावा भी आपको कहीं ना कहीं आप आगे ले जाएगी ये चीजें। अभी बच्चों के लिए मैं कुछ अपने क्या नाम, मनोज भाई ने बताया कि भाई प्रसंग के अनुसार, अभी वहां पर मैं थोड़ा नर्वस हो जाता हूं, कोई प्रसंग के अनुसार क्या बोला जाए। तो भी आज बच्चे सब है, तो बच्चों के लिए ही अगर थोड़ा बहुत कहा जाए। भाई बच्चों सुन रहे हैं ना सब? वेरी गुड, जोरदार। अभी आपके सामने सब झाड़ है, ये फूल छोड़ है, अगर इसको बड़ा करना है तो क्या किया जाता है? पानी डालना पड़ेगा। वो पानी कहां डालना पड़ेगा? मुंह में। जोरदार भाई। दीपक भाई तुम्हारा छोकरा वो होशियार जो। कहने का तात्पर्य इतना है कि जो भी चीज करनी होती है वो मूल से शुरुआत करनी पड़ती है। झाड़ को बड़ा करना है, छोर को बड़ा करना है, तो वो पानी उसके मूल में डाला जाता है। तो वो आज मूल कौन है यहाँ पे? आप लोग, बच्चे मूल है। तो बच्चे को आप अच्छी तरह से पानी डालोगे, अच्छी तरह से सींचोगे, तो वही बच्चे आगे भारत का भविष्य बनेंगे। भारत का भविष्य, गुजरात का भविष्य, अहमदाबाद का भविष्य, धौलका का भविष्य, और ये अपने गांव कोट का भविष्य बनेंगे। तो इस भविष्य को आपको दीपक भाई आगे लेके जाना है, और आप कर ही रहे हैं, और आपका पूरा स्टाफ ये मेहनत कर रहे हैं। तो मेरी आप सबसे विनती है कि आप सभी स्टाफ अपनी फीलिंग्स को लेते हुए ये बच्चों को इस जगह पे ले जाइए कि वो आपको जीवन भर याद रखे कि भाई नहीं, हमें ये स्कूल ने ये शिक्षा दी थी, हमें इस तरह का नॉलेज दिया था। और मैंने आपको बताया कि भाई आपको कर्मों को सिद्धांत, उसमें भी आपको काफी कुछ पढ़ना चाहिए। और बच्चों को छोटी छोटी चीजें हैं जो उनको सिखानी चाहिए, जो उनको घर में भी काम में आए, बाहर में भी काम में आए, और जाहिर जीवन में भी काम में आए। अभी बच्चों के लिए शुरुआत करें तो भाई सभी बच्चे, ओ भाई सुनता है ना, आदर सम्मान करें। अभी किसका आदर सम्मान करोगे आप? तो अपने पेरेंट्स का, अपने माता पिता का, अपने भाई का, अपने बहन का, अपने सभी रिस्पेक्टेड जो भी पर्सन है, सबका आदर सम्मान करना चाहिए। भाई बच्चे में आपको सबको पूछूंगा दीपक भाई के कि जो मैं बोला वो सब कर रहे हैं या नहीं कर रहे हैं। सिर्फ स्कूल में आके पढ़ के जाना ही पढ़ाई नहीं है, इसके साथ भी बहुत कुछ लेके जाना रहता है। इसके बाद आता है झूठ ना बोले। सैयद भाई, आपके बच्चे झूठ तो नहीं बोलते ना? नहीं बोलते? भाई देखो, सैयद भाई आपकी गारंटी ले रहे हैं कि हमारे स्कूल के बच्चे कभी झूठ नहीं बोलते हैं। तो जीवन में कभी भी झूठ नहीं बोलना चाहिए। तो ये सब चीजें आप प्रण लेके आज जाना यहां से। दूसरा, मिसलियस होमवर्क, यानी घर के अंदर हम क्या करते हैं, बच्चे होते क्या करते हैं, सभी
जो एक्टिविटीज है, घर के काम है, वो लेडीज पे डाल देते हैं, गर्ल्स पे डाल देते हैं, मतलब छोकरियों पे डाल देते हैं। भाई बच्चे हैं तो क्या वो आप नहीं कर सकते क्या? तो छोटी छोटी चीजों में घर पे अपने मम्मी पापा का मदद कीजिए, तो वो भी एक विशेष होमवर्क में आता है। दूसरा आपका स्टडी का होमवर्क। स्टडी का होमवर्क में क्या करना होता है? जिसका जो बच्चे उसको पढ़ना नहीं होता तो घर पे जाके दूसरे से होमवर्क करवाते हैं। तो सैयद भाई ये भी आप चीज ध्यान रखें कि अपने बच्चे खुद ही होमवर्क करें। तो आप स्टाफ सभी ये भी फॉलो कीजिए कि अपने बच्चे खुद होमवर्क कर रहे हैं या नहीं कर रहे। ये चीजें आपको लिख के याद रखनी है। मैं पूछूंगा आगे दीपक भाई को, ठीक है ना? सुन रहे? जोरदार। टाइमिंग यानी स्कूल पे नियमित आना है, रेगुलर। कभी कभी क्या होता है 11 बजे चालू हो जाता है, फिर भी 10 का बच्चे लास्ट में दौड़े आते हैं। तो ऐसा नहीं, आपको अपना समय पता होना चाहिए कि मेरे को कितने बजे जाना है, तो कितने बजे तैयारी करें। तो कहीं पर भी स्कूल पे आना हो या कहीं बाहर भी जाना हो तो अपना जो टाइमिंग है उसको परफेक्ट रखने की कोशिश करें। स्लीपिंग आप सुनिए, ये थोड़ा एकदम ध्यान से सुनने वाला पॉइंट है सैयद भाई। स्लीपिंग का मीनिंग क्या होता है कि आप समझो कि यहाँ पे दीपक भाई यहाँ पे आपका 1 થી 8 ધોરણ ગુજરાતી શાળામાં છે। अभी समझो कि कोई बच्चा यहाँ पे 6ઠ્ઠી क्लास में, मतलब 6ઠ્ઠા ધોરણમાં ભણે છે। अभी आप 3 भाई बहन हो घर में। अभी आपका मम्मी पापा घर पे नहीं है, मम्मी भी काम पे गए। देखो हम करोड़पति तो है नहीं, तो काम तो सबको करना पड़ेगा। मम्मी भी काम पे गए हैं, पापा भी काम पे गए हैं, तो बाकी कितने बचे घर पे? 6ઠ્ઠે धोरण वाला स्कूल का, इसके 2 भाई बहन है। अभी आप 6ઠ્ઠી में पढ़ते हो, दूसरा जो है छोटा भाई वो 4ठी कक्षा में है, आपकी जो बहन है वो 1ली कक्षा में है। तो आपको क्या करना पड़ेगा? अभी सबसे बड़ा रोल किसका आया भाई? सबसे बड़ा रोल किसका आया? 6ઠ્ઠા धोरण वाले का। तो आप भी एक मॉनिटर हो घर के, आपकी घर के सदस्य हो, आपकी घर में वो जवाबदारी बनती है कि उस वक्त आप बड़े हो। तो आपको अभी से वो तैयार करनी है कि भाई आपको जो छोटे भाई बहन है उनका आपको ध्यान रखना है। तो आपको वो धीरे से ये चीज ध्यान में आएगी। इसको बोलते हैं स्लीपिंग। सफाई तो आप सब जानते हैं कि हमारे भारत के बड़ा प्रधान नरेंद्र मोदी साहब ऊपर से ही चलाते हैं। हम इसका कितना ध्यान रखते हैं? सिर्फ स्कूल में आके आप ये दीपक भाई बोले, मनोज भाई कचरा ले लो, वो सफाई नहीं है। सफाई अपने हर जगह पे होनी चाहिए, अपने घर में भी होनी चाहिए, अपने आसपास में होनी चाहिए। आप कहीं पर भी जाते हो तो वहां होनी चाहिए। समझो कि आपने बीच में कहीं जा रहे हो, रास्ते में कुल्फी खा लिया। अभी कुल्फी खा के क्या करोगे आप? रेपर जो है उसको निकाल के आप रास्ते में फेंक दोगे। ऐसा ही करते हो ना? नहीं करते हो? तो छोटी छोटी चीजें याद रखिए। भाई कुल्फी आपने खा लिया तो वो रेपर आपको बीच में रास्ते में कहीं नहीं छोड़ना है, आपके गजबे में रख लो। कई बार भी डस्टबिन है, आपके घर पे डस्टबिन है, वहां डालना है। मतलब ये छोटी छोटी चीजें आप जीवन में डालोगे तब जाके आप सफाई को ध्यान में रख पाओगे। दूसरी चीज आती है डिसिप्लिन यानी शिस्त। मैंने आपको सबसे पहला पॉइंट लिया था आदर सत्कार, मतलब आदर करना। डिसिप्लिन इससे थोड़ा अलग है। डिसिप्लिन मतलब किसी के साथ कुछ भी इधर उधर बातें नहीं करना, जब क्लास में बैठे हैं तो ध्यान से पढ़ाई करना, एक दूसरे से झगड़ा ना करना, शिक्षक के सामने गलत बिहेवियर न करना, वो सब चीजें डिसिप्लिन में आती हैं। अभी मैं पहले ही हमारी बात करूं तो हमारे वक्त में जब हम पढ़ते थे तब का एटमॉस्फेयर अलग था, अभी का अलग है। उस वक्त आचार्य हमें 2-4 थप्पड़ मार देते तो पापा इधर आते नहीं थे। अभी तो दीपक भाई को, मनोज भाई को किसी को थप्पड़ मारना तो सोचना पड़ता है। तो ये एटमॉस्फेयर अभी सही है गलत है मैं नहीं जानता हूं, लेकिन दीपक भाई चेंज हुआ है ना, तो पहले का और अभी में फर्क है। तो आप सब भाग्यशाली है कि आप सब इस चीज में से नहीं पसार हो रहे हो, तो आप ये चीज का जरूर ध्यान में रखना चाहिए। और कभी भी जैसे कि मैंने शुरुआत की तो मालिक का नाम लेके की। उस वक्त आप जब भी आप कहीं पर भी कुछ काम करते हो, खाना खाने बैठते हो, तो मालिक का या भगवान का 2 मिनट नाम लेकर ही खाने की शुरुआत करनी चाहिए। क्या बोलना है? भाई मालिक तूने आज मेरे को खाना दिया है, सबको भी देना, मैं भी भूखा ना रहूं और कोई भी भूखा ना रहे। वो चीज भी प्रार्थना में करनी चाहिए, तो मालिक वो भी अपने सामने देखता है। दूसरा, घर में हमें कभी कभी क्या होता है, अभी मोबाइल का जमाना आ गया है तो सभी लिख के नंबर को याद नहीं रखता। अभी कुछ बड़े लोग हैं उनको शायद होता है कि उनको मोबाइल देखना नहीं आता, तो अपनी डायरी रखते उसमें लिख के रखते। तो आप बच्चों भी ध्यान के रखे कि आप अपने भाई का नंबर, अपने पिता का नंबर, अपने माता का नंबर और कोई रिलेटिव्स का, वो सब नंबर आप लिख के अपने साथ रखें। कभी भी कुछ हो तो आपके
काम में आ सकता है। दूसरी इंपॉर्टेंट चीज, अभी सब लोग, बाल मंदिर का बच्चा हो, कोई भी बच्चा हो, मोबाइल का इतना ज्यादा यूज करता है कि माँ बाप उनसे मोबाइल छीन नहीं सकता, लेता है तो पागल हो जाता है। होता है मनोज भाई ऐसा? तो आप आज सब यहां से एक प्रतिज्ञा करके जाओ कि जब तक मैं 12वीं कक्षा में नहीं आऊंगा या मेरे को 5 क्लास पढ़ना नहीं है, इसके अलावा मैं मोबाइल का यूज नहीं करूंगा। सैयद भाई, अभी के बच्चे क्या होता है, पढ़ाई में छोड़ के सब मोबाइल में लग जाते हैं। तो मोबाइल अभी नहीं, इसका अच्छा यूज करो तो इसका अच्छा यूज है, लेकिन हम क्या करते हैं, सिर्फ कार्टून देखते हैं, गेम खेलते हैं, तो जरूरत से ज्यादा खोलते हैं तो वो भी नुकसान ही है। साइबर फ्रॉड भी बहुत होते हैं, आपको पता नहीं होता, आपकी एज अभी छोटी है, तो इससे जितना स्मार्टफोन से दूर रहे इतना अच्छा है। अभी यहाँ पे सब इकट्ठे हुए हैं, तो अभी आज मैंने बच्चों के रिगार्डिंग बोला था, तो भी इतना देखो, मैं बोलना चाहूं तो घंटा, 2 घंटा, 3 घंटा फ्लुएंट बोलना मेरे लिए कोई बड़ी बात नहीं है, लेकिन यहाँ पे सब अभी आधे पौने घंटे से बैठे हैं, धूप भी है, तो सभी का ज्यादा समय न लेते हुए हम प्रोग्राम को आगे बढ़ाना है। लेकिन इससे पहले मैं एक इंपॉर्टेंट बात एक करना चाहता हूं कि जीवन में जो मनुष्य जन्म है वो बार बार नहीं मिलता है, तो मनुष्य जन्म जो मिला है उसको अच्छी तरह से यूज करने की कोशिश करनी चाहिए, इंसानियत के नाते जीना चाहिए। इंसानियत के नाते का भी बहुत बड़ी व्याख्या, उसमें मैं डीप में नहीं जाऊंगा, लेकिन अब छोटी सी बात, इनका जो अभी गंगा सदी, हम पहले તમને ખબર હોય તો મનોજ ભાઈ પહેલા પ્રભાતિયા આવતા ગુજરાતી, હવે અત્યારે તો લગભગ રેડિયો પર સાંભળતું જ નહીં, બાકી પહેલા 6 વાગે પ્રભાતિયા આવે, ભક્તિ સંગીત એવું કંઈક નામ હતું એમ, તો એમાં ગંગા સતીના ભજનો, પાનભાઈના ભજનો આવા બધા આવતા। એમાં ગંગા સતીભાઈ એમના વહુ પાનભાઈને એમણે કીધું કે વીજળીના ચમકારે મોતીડા પરોવે પાનભાઈ, इसका मीनिंग क्या होता है? વીજળીનો ચમકારો એટલે શું? ભાઈ વીજળીનો ચમકારો એટલે આ વીજળીનો ચમકારો એક માધ્યમ છે, उसके जरिए उन्होंने ऐसा कहा है कि भाई 84 लाख योनि के चक्कर के बाद ये मनुष्य जन्म मिलता है, वो मनुष्य जन्म है वो एक वीजळीना चमकारा जेवो ज छे, तो इसी का आप परफेक्ट यूज करो और यहाँ पे जो जन्म मिला है उसको साकार करने की कोशिश करो। और जो भी जितनी भी भक्ति कर सकते हो, जो भी कर सकते हो, मैंने 10% बताया, अपने समय का 10%, अपनी आवक का बेनिफिट का 10%, वो भी आपको डोनेशन या चैरिटी सही जगह पे देख के करना चाहिए। आप सबने मेरे को ध्यान से सुना, माफी चाहता हूं करके मैं कुछ इधर उधर बोल गया हूं। आप सब इतना समय लेके आए, बहुत बहुत धन्यवाद सभी का। डोनेशन देने वक्त की जब बता आती है तो अपने फैमिली का भी इंपॉर्टेंस रोल आता है। भाई कहीं पर भी देके आए तो वो फैमिली अपने को सपोर्ट कर रही है या नहीं कर रही है। सबसे पहले आता है अपने वाइफ, तो राजेश्वरी का बहुत बड़ा रोल रहता है। कभी आज तक उसने मेरे को कभी मना नहीं किया। मेरे पेरेंट्स है, मेरे भाई है, सब भी होते हैं, तो मैं कुछ भी करके आता हूँ, उनको पता हो कि ये कुछ आके करके आए तो गलत नहीं होगा। तो फैमिली का बहुत बड़ा रोल रहता है। मैं मेरी फैमिली का भी बहुत बहुत धन्यवाद करता हूँ कि जो भी वो मैं करूँ उसमें मेरे को बिल्कुल सपोर्ट करते हैं। और आप सभी स्टाफ, आपका कुमार शाला का ये सब बच्चे, बहुत बहुत धन्यवाद सभी का। आप आगे भी ऐसे ही करते रहे। आप गांव के लिए बहुत इंपॉर्टेंस रोल है आपका। ये कोर्ट है अपना, जो ये भारत का भविष्य है, उनको आप आगे लेके आइए। मेरी भी कभी भी आपको, दीपक भाई, मनोज भाई, आपको जरूरत है तो मैं बिल्कुल आपके लिए प्रेजेंट हूँ। कभी भी आप कॉल कर सकते हो। मेरे से जो होगा वो करने की मैं जरूर कोशिश करूँगा। बहुत बहुत धन्यवाद। प्रोग्राम के बाद अभी मनोज भाई आगे बताएंगे। लास्ट में एक हमने छोटा सा अल्पाहार की व्यवस्था की गई है, चाय नाश्ते की, तो सब कुछ खत्म होने के बाद वो चाय नाश्ता करके जाइएगा। थैंक यू, नमस्कार जी। हेलो जो આ ખૂબ પવિત્ર અને ખૂબ ભગીરથ કાર્ય કર્યું છે, તો આજના તકે સારા પરિવાર વતી હું આદરણીય પૂજારી સાહેબ અને એમના પરિવારને હું ખાતરી આપી કે તમે જે પાણીની પરબ શાળામાં બનાવી છે એનો બાળકો સુધી મહત્તમમાં મહત્તમ અમે ઉપયોગ કરીશું, એને સાચવીશું અને તમારી જે ડોનેશન છે એ ખૂબ જ યોગ્ય અને ખૂબ જ સારા કક્ષાએ જે અમને મળી છે એવી અમે તમને ખાતરી આપીએ છીએ। ખરેખર કિશોરભાઈએ પ્રસંગ અનુરૂપ એમને એમના વિચાર રજૂ કર્યા
એમની વાણી અને એમના વિચારમાં એક સરસ મજાનો દોહો કીધો છે. એ દોહાની અંદર એમની તમામ વાત આવી જાય છે कि तही नाम तारण सबे काज सारण करो उसका धारण निवारण करेगा नथा दास वाको दिया दूध माँ को खबर है खुदा को सबर जो धरेगा लिया दूध जिन्हा दिल है जिन्हें पेट दीन्हा वो आप ही भरेगा मुरादम कहे मुकद्दर जिनके अंदर टाक टाळ्या न मार्या मरेगा. ભગવાને જેને પેટ આપ્યું છે ને એ પાળવા માટે શક્તિ પણ આપેલી જ હોય છે. ભગવાન જે કંઈ કરતો હોય છે એની પાછળનું નિર્માણ કાર્ય પણ સારું જ હોય છે. આજ આ પરબનું નિર્માણ કાર્ય થયું છે તો એની પાછળનું કારણ પણ કંઈક સારું જ હશે. કહેવાય છે ને કે કાળ કોઈની રાહ જોતો નથી હોય ભૂપકે ભગવાન. કાળ કોઈની રાહ જોતો નથી હોય ભૂપકે ભગવાન. પારધીએ જ્યારે બાણ માર્યું મારો પ્રશ્ન હતો ભગવાન. ભગવાન પોતે પણ પારધીના બાણથી જો પૂર્ણ વિરામ પામતો હોય તો આપણા નાના કાર્યો છે એ કાર્યોનું મહત્વ પણ ભગવાને જ નિર્માણ કર્યું હોય છે. અને કિશોરભાઈ આજે એમના કાર્યને નિર્માણ કાર્યને પૂર્ણ કરી આજે આપણા શાળાને એ આ કાર્ય અર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે એમના વિચારોએ આપણને એવું કહ્યું છે કે જાગો કે સુવો ત્યાં સુધી તમે એક પરફેક્ટ વિદ્યાર્થી, એક પરફેક્ટ શિક્ષક, એક પરફેક્ટ માણસ બનો. એટલો જ એમનો ઈરાદો છે, એટલે જ એમની વાત કરી છે. અને કાર્યક્રમને અંતિમ ચરણમાં લઈ જતા પહેલા જે આપણું મહત્વનું કાર્ય છે આપણે સૌ પ્રથમ અહીંયા જ આભાર વિધિ કરી દઈશું અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરશું. પણ એ કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યા બાદ જે આપણા કાર્યક્રમનો એક ભાગ છે એવું લોકાર્પણ કાર્ય જે આપણે તમામ મહેમાનશ્રીઓના હસ્તે લોકાર્પણ કાર્ય કરવા જઈ રહ્યા છે. અને કિશોરભાઈ અને પુંજાભાઈનો પરિવાર એ લોકાર્પણ કરી અને આપણને એ પરબ ખુલ્લી મૂકી દેવાનું છે. તો એ પહેલાં આભાર વિધિ કરીશું, ત્યારબાદ લોકાર્પણ કાર્ય માટે જઈશું અને તમામ વિદ્યાર્થીઓ એ દરમિયાન પોતાના રૂમમાં જશે. તમામ મહેમાનો માટે ચા અને પ્રસાદીની વ્યવસ્થા કરેલી છે તો મહેમાનો પણ લોકાર્પણ કાર્ય કરી અહીંયા જ પોતાનું સ્થાન લેશે. આપણે ચા અને પ્રસાદીની વ્યવસ્થા રાખેલ છે. વિદ્યાર્થીઓ પોતાના વર્ગમાં જશે અને હવે આપણે લોકાર્પણ કાર્યક્રમ કરતા પહેલા આભાર વિધિ કરીશું. તો મહેશભાઈને વિનંતી કરીએ કે આભાર વિધિ કરી અને આપણા કાર્યક્રમને આગળ વધારશે. કે શબ્દોને સાચા સ્વરૂપે પામવા મૌનને આકાર હોવો જોઈએ. શબ્દોને સાચા સ્વરૂપે પામવા મૌનને આકાર હોવો જોઈએ. સઘળા મિલનનો અંત આવે એ પળે આંખમાં આભાર હોવો જોઈએ. તો મહેશભાઈને વિનંતી કરીએ કે આભાર વિધિ કરી આપણા કાર્યક્રમને અહીંયા પૂર્ણ જાહેર કરશે અને ત્યારબાદ લોકાર્પણ માટે મહેમાનશ્રીઓ જશે. हेलो, भारत माता की, भारत माता की. સરસ. આજના આ અતિ મહત્વના કાર્યક્રમ નિમિત્તે કે જે આપણે બધા એકત્રિત થયા છીએ, માત્ર ને માત્ર આપણો જે હેતુ છે એ આજે ખૂબ જ સાર્થક થયો છે. તો પાણીની પરબ એના લોકાર્પણ કાર્યક્રમમાં જ્યારે એક સરસ મજાનો પરિવાર કે કિશોરભાઈ ના એમના પપ્પા, એમના મમ્મી, ડૉક્ટર સાહેબ અને એમનો ખૂબ જ શિક્ષિત પરિવાર કે જેમણે આપણા માટે એક સાર્થક ગણાય એવું જે ભગીરથ કાર્ય કર્યું છે. હમણાં જે બોલ્યા કે મોતીડો વીજળીના ચમકારે મોતીડા પરોવેલો પાનબાઈ, તો ખરેખર એમણે વીજળીના ચમકારે જ મોતીડા પરોવી લીધા છે. તો આવા સરસ ભગીરથ કાર્ય કરવા બદલ તમામ મંચસ્થ મહાનુભાવ, ગામમાંથી પધારેલ વડીલો, માતાઓ, બહેનો, મારો શાળા પરિવાર, શાળાના આચાર્ય શ્રી દીપકભાઈ, અમારા સીઆરસી ભરતભાઈ, તો આવા ભગીરથ કાર્ય થકી અને જે મહાન કાર્ય જેને કહેવાય કે જે પાણી અને અન્ન એના માટેની જે વ્યવસ્થા થાય અને એમાંય સામે બેઠેલા ભૂલકા ભગવાન માટે
ખરેખર મંદિરોમાં તો ભગવાન માટે એસી હવે તો મૂકે છે કિશોરભાઈ, પાણી માટે સારામાં સારી વ્યવસ્થા થાય છે, પણ આપણી સામે બેઠેલા સાક્ષાત ભગવાન જેવા ભૂલકાઓ અને એમના માટે આવી વ્યવસ્થા થાય એ ખરેખર આ પરિવારને ખૂબ જ ધન્યવાદ આપવા જોઈએ કે એમનો જે આ વિચાર, મહાન વિચાર, એક શિક્ષિત પરિવારનો આવો વિચાર કે જે ખરેખર એક સાક્ષાત ભગવાન જેવું રૂપ હું ગણું છું. એમના દાદા, એમનો પરિવાર આ કાર્ય કરવા થકી ખૂબ જ પ્રગતિ કરે અને ભગવાન એમને ખૂબ સુખી અને તંદુરસ્ત રાખે અને આવા નવા ભગીરથ કાર્યો કરવા માટેની એમના માં શક્તિ પ્રેરણા આપે. અસ્તુ. ખૂબ ખૂબ તમામનો આ કાર્યક્રમમાં પધાર્યા તમામનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી વંદે વંદે. તો અહીંયા આપણે આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીએ છીએ. મનોજભાઈ સાહેબે જે કંઈ સૂચના આપી એ પ્રમાણે આપણે અનુસરીશું અને હવે આપણે મહેમાનશ્રીઓ સાથે આપણે ત્યાં આગળ આપણે એનું ઉદ્ઘાટન સ્વરૂપે આપણે જઈશું. તો આચાર્ય શ્રી દીપકભાઈ અને શાળા પરિવારને વિનંતી કે મહેમાનશ્રીઓને પાણીના પરબના લોકાર્પણ માટે લઈ જાય. તમામ મહેમાનશ્રીઓ સાથે જોડાશે. વિદ્યાર્થીઓ પોતાની જગ્યાએ જ બેસશે. વિદ્યાર્થીઓ અત્યારે પોતાની જગ્યાએ જ બેસશે. પાણીની પરબનું નવનિર્માણ થયું અને એના લોકાર્પણ અર્થે આમ તો શાળા અર્પણ કહેવાય કે જે શાળાને અર્પણ કરવા જઈ રહ્યા છે તો જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરતા રહીશું. તો અત્યારે આપણી શાળાની પાણીની तू शान है, मेरा मान है, सम्मान है, तेरी भूल ही पहचान है, तेरी आन